નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની માટે ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 ના વિભાગ D ના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 47. બિંદુ D એ ABC ની બાજુ BC પરનું એવું બિંદુ છે. તો અહીંયા આગળ પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. ત્રિકોણ ABC છે. એ ત્રિકોણ ABC માં બિંદુ D એ બાજુ BC પરનું બિંદુ છે. તો અહીંયા આપણે કોઈ જગ્યાએ બિંદુ D લઈ લઈએ કે જેથી કરીને ખૂણો ABC એટલે કે આ ખૂણો છે એ ખૂણા BAC જેટલો છે. BAC જેટલો છે. તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય છે. તો સાબિત કરો કે CA નો વર્ગ બરાબર CB ગુણ્યા CD. તો અહીંયા આગળ આપણે બંને જે ત્રિકોણો છે, ત્રિકોણ નંબર 1 અને જે ત્રિકોણ 2 છે એ આખો ત્રિકોણ A લઈએ. તો ત્રિકોણ CDA એટલે આ 1 નંબર ત્રિકોણ અને ત્રિકોણ CAB માં આ ખૂણો A જે છે એ મોટા ત્રિકોણ CAB નો છે અને આ ખૂણો D છે એ CDA નો છે, જે બંને સરખા આપ્યા છે. તો અહીંયા આપણે લખી નાખીએ કે ખૂણો CDA બરાબર ખૂણો CAB, જે અહીંયા આપણને આપેલ જ છે. તો અહીંયા આપણે લખી નાખીએ આપેલ છે. ત્યારબાદ આ ખૂણો C જુઓ. જે ખૂણો C એ બંને ત્રિકોણમાં આવે છે. તો બંને ત્રિકોણમાં એ ખૂણો C સામાન્ય ખૂણો થશે. તો ખૂણો DCA બરાબર ખૂણો BCA. અહીંયા કારણ લખી શકીએ કે એક જ ખૂણો. હવે આ બંને ત્રિકોણોમાં બે ખૂણાઓ એ બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે સરખા થાય છે. માટે ખુ શરત મુજબ આ બંને જે ત્રિકોણો છે CDA એ સમરૂપ થશે કયા ત્રિકોણ સાથે? તો ત્રિકોણ CAB સાથે. હવે જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ એ સમગુણોત્તરમાં હોય છે. તો આપણે અહીંયાથી લખીએ કે CD, તો એને સમરૂપ બાજુ થશે CA. આ ત્રિકોણની CA બાજુ છે તો પહેલો અને ત્રીજો અક્ષર લીધો છે. તો અહીંયા પણ પહેલો અને ત્રીજો અક્ષર લઈશું CD. હવે આપણે CA નો વર્ગ લાવવો છે તો સામસામે ચોકડી ગુણાકાર કરી લઈશું. તો CD ગુણ્યા CB થશે. CD ગુણ્યા CB બરાબર CA. આ તો હતા જ. આ CA ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં જશે. માટે CA ગુણ્યા CA એટલે કે CA નો વર્ગ બરાબર CD ગુણ્યા CB. તો આ જે વસ્તુ છે કે જે આપણે અહીંયા આગળ સાબિત કરવાનું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 છે. થેલ્સનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો આપણે સૌ જાણીએ છીએ કે થેલ્સનું પ્રમેય એ પ્રમેય 6.1 છે. એનું પ્રતિપ્રમેય એટલે પ્રમેય 6.2. તો પ્રમેય નું વિધાન આ પ્રમાણે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે.
આ થેલ્સના પ્રતિપ્રમેયનું વિધાન છે. એમાંથી પક્ષ કોઈ ત્રિકોણની બે બાજુઓને, તો પહેલા એક ત્રિકોણ લઈ લઈએ. ધારી લો કે આ ત્રિકોણ ABC આપણને આપેલો છે, જેમાં આ રેખા છે DE એ ત્રિકોણની બે બાજુઓ AB અને AC નું સમગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે અહીંયા લખી નાખીએ કે ત્રિકોણ ABC માં રેખા DE એ સમગુણોત્તરમાં વિભાજન કરે છે. સમગુણોત્તરમાં વિભાજન કરે છે એનો મતલબ શું થયો કે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC હશે. સાધ્ય તો શું આપણે સાબિત કરવું છે કે તે ત્રીજી બાજુને સમાંતર હશે, મતલબ કે DE સમાંતર BC હશે. સાબિતીમાં આપણે જોઈએ, આપણે આનાથી ઉલટું ધારી લઈશું કે ધારો કે DE આ જે રેખા છે એ AB અને AC નું AD ભાગ્યા DB બરાબર AE જેમ EC માં વિભાજન કરે છે. પરંતુ તે BC ને સમાંતર નથી. આપણે અહીંયા વિરોધાભાસથી આ પ્રમેય સાબિત કરીશું, એટલે BC ને સમાંતર નથી. તો અહીંયા આગળ આપણે એક એવી રેખા દોરીશું DE ડેશ કે જે આ રેખા BC ને સમાંતર હોય. તો માટે આપણે લખીએ કે DE ડેશ સમાંતર BC થાય તેવું બિંદુ E ડેશ લો. હવે આ બંને રેખાઓ સમાંતર છે, તો આપણે પ્રમેય 6.1 પરથી લખી શકીએ કે આ જે છે AD ભાગ્યા DB બરાબર AE ડેશ ભાગ્યા E ડેશ C થશે. પ્રમેય 6.1 માં આપણે એ જ સાબિત કર્યું હતું કે જો કોઈ રેખા એ ત્રિકોણની બે બાજુઓને અલગ અલગ બિંદુઓમાં છેદે અને ત્રીજી બાજુને સમાંતર હોય તો તે તેને સમગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા સમગુણોત્તરમાં આપણે વિભાજન કરે છે એમ લખ્યું છે. હવે AD ભાગ્યા DB બરાબર તો કેટલા છે? AE ભાગ્યા EC. તો એ અહીંયા આપણે લખી નાખીશું કે AE ભાગ્યા EC બરાબર AE ડેશ ભાગ્યા E ડેશ C. હવે અહીંયા આગળ આ શેના ઉપરથી લખેલું છે તો કે પક્ષ ઉપરથી. પક્ષમાં આપણને એ જ આપેલું છે AD ભાગ્યા DB બરાબર AE ભાગ્યા EC. બંને બાજુ આપણે 1 ઉમેરીશું તો AE ભાગ્યા EC વત્તા 1 બરાબર AE ડેશ ભાગ્યા E ડેશ C વત્તા 1. અહીંયાથી હવે આપણે લસા લઈ અને સાદુરૂપ આપીએ તો AE EC અહીંયા ગુણાશે તો AE વત્તા EC ભાગ્યા EC થશે બરાબર AE ડેશ વત્તા E ડેશ C ભાગ્યા E ડેશ C થશે. AE વત્તા EC AE વત્તા EC એટલે આખું બાજુ થશે
AC ભાગ્યા EC બરાબર અહીંયા આગળ જુઓ તો AE ડેશ વત્તા E ડેશ C AE ડેશ વત્તા E ડેશ C તો એ પણ થશે AC ભાગ્યા E ડેશ C. હવે આ બંને ગુણોત્તરો સરખા છે એમાં ઉપરનું પદ અંશ તો સરખો જ છે એનો મતલબ શું છે કે છેદ પણ સરખો જ હોવો જોઈએ તો EC બરાબર E ડેશ C થવું જોઈએ તો EC અને E ડેશ C બંને સરખા છે એનો મતલબ કે E અને E ડેશ અને E એક જ બિંદુ છે. હવે એક જ બિંદુ છે અહીંયા આપણે ધારેલું છે કે તે BC ને સમાંતર થાય એવું જ આપણે બિંદુ E ડેશ લીધેલું છે તો અહીંયા DE સમાંતર BC થાય